Hello and welcome back, dear students, to English for Gujaratis YouTube channel. So વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં યુનિટ 1 રીડ 1 જેનું ટાઇટલ હતું કેન યુ ઇન્સ્ટોલ લવ નો અભ્યાસ કરી ચૂક્યા હતા. આજે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું યુનિટ 1 નું રીડ 2 જે એક પોએમ છે. તો આજે આપણે પોએમનો અભ્યાસ કરીશું. So a poemનું title છે, as you can see it on your screen, Sunrise on the Kanchenjunga. Sunrise on the Kanchenjunga is a poem written by A. Christina Albers. So આપણે પોએટ વિશે બહુ માહિતીની જરૂર નથી, સીધી આપણે પોએમની જ વાત કરીશું. સો પોએમની વાત કરીએ એ પહેલાં આપણે એના કેટલાક અગત્યના સ્પેલિંગ્સ છે, શબ્દો છે જે જાણી લેવા બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલા એ શબ્દોને જોઈએ, પણ થોડા જલ્દીથી જોઈ લઈશું શબ્દોને. તો જસ્ટ આઈ એમ ગોઈંગ ટુ સ્લાઇડ. ઓકે, સો here are some spellings of the poem. તો એ પોએમના અહીંયા કેટલાક સ્પેલિંગ આપેલા છે. સો આઈલ રીડ વન બાય વન, કારણ કે આપણે બહુ ટાઈમ નહીં લઈએ, આમાં થોડું જલ્દી પતાવીશું, કારણ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જાય છે, તો ઇટ વિલ નોટ બી ઇન્ટરેસ્ટિંગ, રાઈટ? સો ચાલો, સૌથી પહેલાં સ્પેલિંગ છે વેપર્સ. વેપર્સ એટલે હવામાનો ભેજ, મોઇશ્ચર, પાર્ટિકલ્સ. સેકન્ડ ક્લેડ, કવર્ડ, વીંટળાયેલું એટલે ઢંકાયેલું, વીંટળાયેલું. ઇટરનલ, એવરલાસ્ટિંગ, શાશ્વત, કાયમી, નેવર એન્ડિંગ, રાઈટ, જેનો કોઈ અંત થતો નથી એવું. સમિટ, પીક્સ, હિલટોપ, પર્વતના શિખરો, ટોચ, પર્વતની શિખર હોય, ટોચ હોય, એને પીક કહેવાય. હૌરી, ઓલ્ડ, એશિયન, જૂનું, વર્ષો પુરાણું. એના પછી છે સિરન એટલે કામ, પીસફુલ, શાંત. સિરીન એટલે કામ, પીસફુલ. સિરીન એટલે કામ, પીસફુલ, શાંત, એકદમ શાંત. રોબ્સ, સેરેમોનિયલ ડ્રેસ એટલે કોઈક એવા પ્રસંગો દરમિયાન કોઈ એવા વિશિષ્ટ પ્રસંગે પહેરવાનો પોશાક, એને રોબ્સ કહેવાય છે. ડ્યુસ એટલે વોટર ડ્રોપલેટ્સ એટલે ઝાકળ બિંદુઓ. સવારમાં શિયાળામાં જે ઝાકળ પડે એના જે બિંદુઓ હોય નાના નાના, એને ડ્યુસ કહેવાય છે, ઝાકળ બિંદુ. એના પછી મેલો, મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર, ભીનું પોત ધરાવતી એટલે એકદમ ભીનું પોત ધરાવતું. સવારમાં જે ઘાસ ઉપર કેવું કલરિંગ દેખાતું હોય છે, એને શું કહેવાય છે? મેલો. હ્યુઝ એટલે શેડ ઓફ કલર, રંગની છટાઓ, છાયાઓ એટલે કે રંગના એકી સાથે અલગ અલગ રંગ ભેગા થાય ને, એટલે કે અલગ અલગ પ્રકારના રંગ ભેગા થાય, એને હ્યુઝ કહેવાય છે. એના પછી છે રીલ્સ. રીલ્સ એટલે નાના નાના ઝરણાઓ. રીલ્સને આપણે બીજું કહીએ તો બ્રુક્સ એટલે પણ ઝરણાઓ થાય, અને સ્ટ્રીમ્સ એટલે પણ ઝરણાઓ થાય. એના પછી છે લિંગર. લિંગર મીન્સ રિમેઇન અલાઇવ ફોર લોંગર પીરિયડ, લાંબા સમય સુધી ટકી રહેવું. એટલે લાંબા સમય સુધી જે વસ્તુ રહે છે એને લિંગર કહેવાય છે. દેન થ્રિલ. થ્રિલ એટલે એક્સાઇટમેન્ટ, જોય, રોમાંચિત કરી મૂકે એવું, થ્રિલ. ડ્વેલ. ડ્વેલ એટલે રિસાઇડ, લીવ, રહેવું, વસવું. So these are the spelling, dear students. Do write down them in your notebook. તો આ જે બધા સ્પેલિંગ છે અને તમારી નોટબુકમાં લખી દો, and do remember them by heart. Okay? So now let's go to the poem. ચાલો આપણે પોએમની. Okay, so let me recite the poem. The vapors rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summit hoary. And the Himalayan's queen, calm and serene, returns the heavens greeting in robes of white, bathed in golden light, where earth and sky
are meeting. And the morning dews and mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills the love light gently lingers. And the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountain. આપણે પોએમની શરૂઆત કરીએ. The vapors rise. Okay, so dear students, after reciting the poem, we'll discuss each stanza in detail. દરેક સ્ટાન્જાને આપણે ડિટેલમાં વાત કરીશું. તો ચલો સૌથી પહેલા ફર્સ્ટ સ્ટાન્જાની વાત કરીએ. The vapors rise to the morning skies, clad in a purple glory. So અહીંયા છે the vapors rise. Okay, let me just underline. Vapors. What does the vapors means? આપણે આગળ સ્પેલિંગ્સમાં જોઈ લીધું. Vapors એટલે બાષ્પ, મોઇસ્ચર. સવારમાં જે ભેજ બાષ્પ હોય હવામાં એને કહેવાય છે વેપર્સ. સો ધ વેપર્સ રાઇઝ, એ બાષ્પની વાદળીઓ હવામાં ઉડે છે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, સવારનું જે મોર્નિંગ સ્કાઈઝ છે, ખુલ્લું આકાશ, એમાં એ બાષ્પ ઉડે છે ઊંચે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. પર્પલ એટલે જાંબલી કલરનું આકાશમાં વાદળ કેવું લાગે? એ બાષ્પ બને પાણી, અને જે આકાશમાં ઉડે બાષ્પ ઊંચે તો એ કેવું લાગે? પર્પલ કલરનું લાગે ને. ક્લેડ સ્પેલિંગની આપણે વાત કરી શબ્દની, આગળ જોઈ લેવું સ્પેલિંગમાં. ક્લેડ એટલે કવર્ડ, વીંટાળ્યું. સો ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ગ્લોરી એટલે પ્રતિભાવાળું. તો એ વેપર્સ, એ બાષ્પ વાળું જે વાદળી, સોરી, જાંબલી પર્પલ કલરનું જે બાષ્પ બનીને જે આકાશમાં સવારમાં ઊંચે જઈ રહ્યું છે, એટલે બાષ્પ ઊંચે જઈ રહી છે. આગળ જોઈએ. while the love light glows on the eternal snows upon the summits hoary. while એટલે કે જ્યારે, while the love light glows. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. આ જે લવ લાઇટ છે, સોરી, આ જે લવ લાઇટ છે એનો મતલબ અહીંયા પ્રેમની પ્રકાશની વાત નથી. અહીંયા રાઇટરના મતે વોટ ડઝ ધ મીન લવ લાઇટ અકોર્ડિંગ ટુ ધ રાઇટર? આવો પ્રશ્ન પૂછાઈ શકે કે વોટ ડઝ મીન ધ લવ લાઇટ અકોર્ડિંગ ટુ ધ રાઇટર? રાઇટરના મતે લવ લાઇટનો મતલબ અહીંયા શું છે? સો હિયર ધ લવ લાઇટ મીન્સ ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન. સવારનું, વહેલી સવારનું સૂર્યનું કિરણ. રેઝ એટલે કિરણ. વહેલી સવારનું સૂર્યનું કિરણ, એને કહેવાય છે લવ લાઇટ. સો while the love light glows એટલે ગ્લોઝ એટલે પડવું, પ્રકાશ થવો. જ્યારે સવારનું, વહેલી સવારનું પહેલું કિરણ સૂર્યનું પડે છે ઓન ધ ઇટરનલ સ્નોઝ. ઇટરનલ સ્નોઝ જેનો ક્યારે અંત નથી. ઇટરનલ એટલે અનંત, નેવર એન્ડિંગ. આપણે સ્પેલિંગ્સમાં વાત કરી. ઓન ધ ઇટરનલ સ્નોઝ, જે કારણ કે માઉન્ટેન પર બરફ તો છવાયેલો છે, એ બરફ પર એ સવારનું સૂર્યનું પહેલું કિરણ પડે છે. while the love light glows on the eternal snows, જે જ્યારે ક્યારેય ખતમ નથી થવાનો એ બરફ પર એ સૂર્યનું કિરણ પડે છે. upon the summits hoary. upon the summits hoary. સમિટ્સ એટલે એ શિખર. સમિટ્સ એટલે શિખર, પીક, રાઈટ? સો એ શિખર જે છે, એન્ડ હોરી, હોરીનો મતલબ ઓલ્ડ, એન્શિયન્ટ, વર્ષો પુરાણું, બહુ જૂનું. તો while the love light glows on the eternal snows upon the summits hoary, જે વર્ષો પુરાણું, વર્ષોથી જૂનું જે એ શિખર છે, બરફથી છવાયેલું શિખર છે,
એના ઉપર એ સૂર્યના વહેલી સવારના કિરણો પડે છે. સો આખો સ્ટાન્જા તમને સમજાઈ ગયો મિત્રો, વિદ્યાર્થી મિત્રો? શું કહેવા માંગે છે કે સવારમાં ધ વેપર રાઇઝ, કે બાષ્પ હવામાં ઊંચે ઉડે છે આકાશમાં એક પાર જાંબલી કલરનું, અને સાથે એ જ સમયે સૂર્યના કિરણો એ બરફ, અનંત જે બરફ છે માઉન્ટેનનો વર્ષોથી એના પર પડે છે. તો ફર્સ્ટ સ્ટેન્જામાં એ વાત છે. નાઉ લેટ્સ ગો ટુ ધ સેકન્ડ સ્ટેન્જા. હવે સેકન્ડ સ્ટેન્જાની વાત કરીએ. એન્ડ ધ હિમાલયાસ ક્વીન. કોણ? હિમાલયાસ ક્વીન. હવે હિમાલયાસ ક્વીન કોણ છે? આવો પ્રશ્ન પણ પૂછાય. હુ ઇઝ ધ ક્વીન ઓફ હિમાલયા? યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. આ પોએમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પોએમમાંથી ઘણા બધા પ્રશ્ન આગળની બોર્ડની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા છે. સો પ્રશ્ન છે એન્ડ ધ હિમાલયાસ ક્વીન. તો એવો પ્રશ્ન પૂછાય, હુ ઇઝ ધ ક્વીન ઓફ હિમાલયા? તો યાદ રાખજો, ધ કાંચનજંગા. Who is the queen of Himalaya? The queen of Himalaya is Kanchenjunga, right? Sorry. So who is the queen of Himalaya? The queen of Himalaya is Kanchenjunga. Kanchenjunga એ હિમાલયાની રાણી છે. And the Himalayas queen, calm and serene, returns the heavens greeting. હવે હિમાલયાની જે ક્વીન છે, હિમાલય જે પર્વતમાળા છે એની રાણી કહેવાય છે કાંચનજંગા. જે આ શિખર છે એ જે હિમાલયની રાણી છે કાંચનજંગા, એ કેવી છે? એના માટે બે એડજેક્ટિવ આપ્યા છે, કામ એન્ડ સિરીન. કામ એન્ડ સિરીન આપણે સ્પેલિંગમાં વાત કરી લીધી હતી. કામ એન્ડ સિરીન બંનેનો મતલબ થાય છે શાંત, એકદમ શાંત. કામ એન્ડ સિરીન, અનઅફેક્ટેડ, કામ, એકદમ શાંત, પીસફુલ. તો હિમાલયાની રાણી કેવી છે? કામ એન્ડ સિરીન. એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે which are the two adjectives of Himalayas queen? હિમાલયા ક્વીન માટે કયા બે એડજેક્ટિવનો ઉપયોગ કરવામાં આવેલો છે? તો the adjectives used for Himalayas queen are calm and serene. તો હિમાલયાની ક્વીન માટે બે એડજેક્ટિવનો ઉપયોગ કરવામાં આવેલો છે, calm and serene. Okay? So, and the Himalayas queen, calm and serene, returns the heavens greeting. Returns the heavens greeting. એટલે સ્વર્ગનું સો જે હિમાલયાસ ક્વીન છે એ રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, એટલે હેવન એટલે સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. એટલે સ્વર્ગ દ્વારા જે હિમાલયન ક્વીનને અભિવાદન આપેલું છે એનો પ્રતિભાવ આપે છે. ગ્રીટિંગ્સ એટલે અભિવાદન આપવું. આપણે નથી કહેતા કોઈને ગ્રીટિંગ્સ, કોંગ્રેચ્યુલેશન, ગુડ મોર્નિંગ, એને ગ્રીટિંગ્સ કહેવાય, એટલે અભિવાદન આપવું. તો એનો પ્રતિસાદ આપે છે હિમાલયન ક્વીન કાંચનજંગા, જે શાંત છે, પીસફુલ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કામ અને સિરીન બંનેનો મતલબ શાંત જ થાય છે. ઓકે, આગળ જોઈએ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ bathed in golden light, where earth and skies are meeting. હવે એ અભિવાદન આપે છે, એ હિમાલયન ક્વીન છે, એ જે હેવન સ્વર્ગને જે અભિવાદન આપ્યું છે એનો પ્રતિભાવ આપે છે. સ્વર્ગે જે અભિવાદન આપ્યું છે હેવને એનો પ્રતિભાવ આપે છે. ત્યારે એ જે હિમાલયન ક્વીન છે એને કેવા કપડાં પહેર્યા છે એ વર્ણન કર્યું છે. એકચ્યુઅલીમાં કોઈ કપડાં પહેરે નહીં, પણ અહીંયા એવું પર્સોનિફિકેશનની રીતે, સજીવારોપણની રીતે વાત કરી છે કે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. બરોબર, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ્સ એટલે આગળ આપણે સ્પેલિંગમાં જોયું કે રોબ્સ એટલે સેરેમોનિયલ ડ્રેસ, એક ખાસ પ્રકારનો પહેરવેશ જે કોઈ ખાસ પ્રકારના પ્રસંગોમાં પહેરવામાં આવતો હોય. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એટલે વ્હાઇટ એટલે કાંચનજંગા જે માઉન્ટેન છે એના ઉપર શું હોય? બરફ હોય, બરફથી છવાયેલું. તો એ કાંચનજંગા
એ સફેદ વસ્ત્રમાં છે, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, એટલે સફેદ કપડાં પહેરેલા છે, મતલબ કે બરફ છે ચારે બાજુ, તો એ સફેદ કપડાં પહેરેલા છે એવું અહીંયા વર્ણન કરે છે કવિ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, બેસ્ટ ઇન ગોલ્ડન લાઇટ, બેસ્ટ ઇન ગોલ્ડન લાઇટ, બેસ્ટ એટલે સ્નાન, સોરી, બેસ્ટ ઇન ગોલ્ડન લાઇટ, બેસ્ટ એટલે સ્નાન, ઇન ગોલ્ડન લાઇટ, ગોલ્ડન લાઇટ એટલે સૂર્યના વહેલી સવારના કિરણો. પોએટ અહીંયા એવું વર્ણન કરે છે કે જાણે આ જે કાંચનજંઘા છે એ વહેલી સવારે સૂર્યના કિરણોમાં સ્નાન કરતી હોય, એટલે મીન્સ કે સૂર્યના કિરણો પડી રહ્યા હોય અને સ્નાન કરતી હોય એવું, એટલે કે એમાં સ્નાન કરતી હોય ગોલ્ડન લાઇટ સૂર્યના કિરણોમાં, એવું અહીંયા પોએટ વર્ણન કરે છે. વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કઈ જગ્યાએ? વેર ધ હિમાલયન ક્વીન, વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, એ જગ્યાએ, જે જગ્યાએ સૂર્ય, સોરી નોટ સૂર્ય, વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ મળે, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ક્ષતિજ, અંત, જ્યાં પૃથ્વી અને આકાશ ભેગા થતા હોય. તો અહીંયા વેર અર્થ એન્ડ સ્કાયઝ આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ મળતું હોય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં પૃથ્વી અને આકાશ મળતું હોય ને, એના માટે એક શબ્દ છે, વેર ધ અર્થ એન્ડ સ્કાયઝ, સોરી, વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, એના માટે કયો શબ્દ છે જે અહીંયા હું લખું છું, HORIO, sorry, not O, horizon, HORIZON, horizon એટલે ક્ષતિ, જ્યાં પૃથ્વી અને આકાશ મળે ને એને કહેવાય હોરાઇઝોન. સો વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, તો કે અહીંયા જે આપણે સેકન્ડ સ્ટાન્જા જોયો એમાં વાત કરી છે હિમાલયન ક્વીનની. એ કેવી છે? કામ એન્ડ સિરીન. એ એકદમ કામ છે, શાંત છે, અને એ હેવન્સનું અભિવાદનનો પ્રતિભાવ આપે છે. અને કેવા કપડાં પહેર્યા છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ કપડાં પહેરેલા છે. એન્ડ બેથ્ડ ઇન ગોલ્ડન લાઇટ, જાણે કે સૂર્યના સુવર્ણ કિરણોમાં સ્નાન કરી રહી હોય. કઈ જગ્યાએ? એ પણ કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે ત્યાં. ઓકે, નાઉ લેટ લુક એટ ધ થર્ડ સ્ટાન્જા. હવે ત્રીજો સ્ટાન્જા જોઈએ. And the morning dews, sorry, and the morning dews and the mellow hues paint her cheeks with fairy fingers. જો સરસ વાત કરી છે. હવે અહીંયા જે આ સ્ટાન્જા છે આમાં પર્સોનિફિકેશનનો વધારે ઉપયોગ કરવામાં આવેલો છે. પર્સોનિફિકેશન એટલે સજીવારોપણ, સજીવારોપણનો ઉપયોગ વધારે કરવામાં આવેલો છે. તો ચલો જોઈએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, ડ્યુઝ જે આપણે આગળ સ્પેલિંગમાં જોઈ લીધું. ડ્યુઝ એટલે ઝાકળ બિંદુ, મોઇસ્ટ એટલે જે વહેલી સવારે જે શિયાળામાં સૂર્યના કિરણો પડે ને પછી જે ઝાકળ પડે, પાણીના ટીમ્પા નાના નાના, એને શું કહીએ છીએ આપણે? ઝાકળ કહીએ છીએ ને, ઝાકળ બિંદુઓ. તો એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ ધ મેલો હ્યુઝ, મેલો હ્યુઝ આની પણ આપણે વાત કરી લીધી. ભીનું પોત જે મેલો કહીએ છીએ આપણે, અને હ્યુઝ એટલે એક ઘણા બધા રંગો ભેગા થાય અને હ્યુઝ કહેવાય છે. હ્યુઝ, ઘણા બધા રંગો જે ભેગા થાય છે અને હ્યુઝ કહેવાય છે. જેમ કે આપણે વાત કરીએ, ચલો મેઘધનુષ્યની જ વાત કરીએ, તો જે મેઘધનુષ્ય છે એમાં એક સાથે કેટલા બધા રંગો ભેગા થાય છે, તો એમ એવા ઘણા બધા રંગો ભેગા થાય છે અને હ્યુઝ કહેવાય છે. સો એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. જો આ સરસ વાત કરી છે. અહીંયા પર્સોનિફિકેશનનો ઉપયોગ થાય છે. પેઇન્ટ હર ચીક્સ, ચીક્સ એટલે ગાલ, પેઇન્ટ એટલે રંગવું. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. હવે ફેરી એટલે તો પરીઓ થાય, પણ અહીંયા પરીઓની વાત નથી. પેરી એટલે એકદમ સુંવાળી,
સોરી નોટ પેરી, ફેરી. ફેરી એટલે એકદમ સુવાળી. તો જે સુવાળી ફિંગર્સ એટલે આંગળીઓ, તો સુવાળી આંગળીઓ દ્વારા આ જે મોર્નિંગ ડ્યુઝ સવારના ઝાકળ બિંદુઓ અને એ જે ભીની પોતવાળો જે કલરિંગ છે, કલર છે, રંગની છટાઓ છે, હ્યુઝ એટલે રંગની છટાઓ, તો એ બંને થઈને શું કરે છે, આ જે કાંચનજંઘા છે, હિમાલયની રાણી, એને પેઇન્ટ કરે છે ફિંગર દ્વારા, આંગળીઓ દ્વારા એના પર રંગ ભરે છે. શાનાથી રંગ ભરાય છે? અને રંગ કોણ ભરે છે? મોર્નિંગ ડ્યુઝ અને મેલો હ્યુઝ. ભીનું પોત જે રંગની છટાઓ છે એ અને સવારનું ઝાકળ બિંદુ, આ બંને થઈને શું કરે છે? હિમાલયની રાણીના એટલે કે કાંચનજંઘાના ગાલ પર સુવાળી આંગળીઓથી રંગ ભરે છે. હવે આવું શક્ય નથી, પણ પર્સોનિફિકેશન, સજીવારૂપણથી કહે છે. એટલે કે અહીંયા પોએમમાં ઘણો બધો પર્સોનિફિકેશનનો ઉપયોગ થયો છે, એટલે કે નિર્જીવ વસ્તુને સજીવ કરવામાં આવી છે. ચલો આગળ જોઈએ. ઓવર ધ રીલ્સ, સોરી, વાઇલ ઓવર ધ રીલ્સ. હવે અહીંયા વાઇલ છે, એના પછી ઓ અને એપોસ્ટ્રોફી આપ્યો છે અને ER આપ્યો છે. તો અહીંયા આ કેટલીક વાર લેખકો કે રાઇટર શું કરતા હોય છે કે કેટલાક શબ્દો બહુ મોટા ના કરવા હોય તો એને કેટલાક શબ્દોને ઓમિટ કરતા હોય છે. એને અને એ જે શબ્દ ઓમિટ કરે એની જગ્યાએ એ જે શબ્દ ઓમિટ થયો છે એના પછી એપોસ્ટ્રોફી મૂકતા હોય છે. તો અહીંયા વાઇલ પછી ઓ પછી એપોસ્ટ્રોફી મૂકી છે, ત્યાં વી આવે, ઓવર. વાઇલ ઓવર ધ રીલ્સ એટલે કે રીલ્સ એટલે ઝરણા, નાના ઝરણા, કે વાઇલ ઓવર ધ રીલ્સ કે જ્યારે નાના ઝરણાઓ ઉપર એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, સૂર્ય શું કરે છે? જે ટેકરીઓ છે એને કિસ કરે છે. એટલે ખરેખરમાં એને ચુંબન કરતો નથી, પણ એનો પ્રકાશ પડે છે. એટલે કે નાના નાના ઝરણાઓ ઉપર અને સૂર્ય અને હિલ્સ પર એટલે ટેકરીઓ ઉપર એ સૂર્યનો પ્રકાશ પડે છે. હું અહીંયા પોએટ વર્ણન કરી રહ્યા છે આ કાંચનજંઘાનું. આગળ જોઈએ. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. ફરીથી ધ લવ લાઇટ મતલબ ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન, વહેલી સવારના સૂર્યના કિરણો. સો ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, વહેલી સવારના સૂર્યના કિરણો ત્યાં જ રહી જાય છે. લિંગર્સ એટલે ટુ રિમેન અલાઇવ ફોર લોંગર પીરિયડ, લાંબા સમય સુધી ત્યાં જ રહી જાય છે. ઓકે, સો ડિયર સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાં આપણે શું જોયું કે પર્સોનિફિકેશનની પોએટે ઘણી વાત કરી છે. સજીવારૂપણ કે મેલો હ્યુઝ, ભીનું પોત રંગની છટાઓ અને અને મોર્નિંગ ડ્યુઝ સવારના ઝાકળ બિંદુઓ, એ બંને કાંચનજંઘાને શું કરે છે? એના ચીક્સને, એના ગાલને પેઇન્ટ કરે છે. એટલે કે પેઇન્ટ, ખરેખર કાંચનજંઘાના ગાલ પેઇન્ટ ના થાય, પણ એ રીતનું એવું વર્ણન કર્યું છે કવિએ. અહીંયા પોએટે વર્ણન કર્યું છે કે સવારના બિંદુઓ, ઝાકળ બિંદુઓ અને રંગની છટાઓથી એ જે કાંચનજંઘાનું દ્રશ્ય છે એ કેટલું અદ્ભુત લાગતું હશે. એના પછી જોઈએ લાસ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે હવે. The breaking day sends the first faint ray. And the breaking day એટલે વહેલી સવારનો દિવસ. And the breaking day, જેવો દિવસ ઉગે છે એવું. And the breaking day sends the first faint ray. Sends એટલે જેવો દિવસ ઉગે એવું શું? Sends the first faint ray. Sorry. Okay, so sends the first faint ray. Faint એટલે ઝાંખું. And the breaking day એટલે સવાર પડવી, જેવી સવાર પડે, જેવો દિવસ ઉગે, send the first faint ray, એવું સૂર્યનું ઝાંખું, faint એટલે ઝાંખું કિરણ, of love's undying fountains, એક પ્રેમનું
જે અનંત, અનડાઈંગ એટલે નેવર એન્ડિંગ, અનડાઈંગ એટલે નેવર એન્ડિંગ, એ જે પર્વત છે, શિખર છે, એના ઉપર પડે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે એટલે કે જેવો સૂર્ય દિવસની શરૂઆત થાય છે, એન્ડ ધ બ્રેકિંગ ડે જેવી સવાર પડે છે, સેન્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે એવું જ સૂર્યનું પહેલું કિરણ એ માઉન્ટેન પર પડે છે. સેન્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન કે જેનો ક્યારે અંત નથી થતો. સો લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ એટલે કે પ્રેમનું જેનો અંત નથી થતો એવું કિરણ મોકલે છે, પડે છે, બરોબર, માઉન્ટેન પર. ઓકે, સો ધ લાસ્ટ સ્ટાન્જા જોઈ લઈએ. while the heart feel dwells in the mountains, એ માઉન્ટેન્સ માં જ રહી જાય છે. સો લાસ્ટ લાઈન શું છે? while the heart feels the thrills, જ્યારે હાર્ટ છે, એ હાર્ટ ક્યારે થ્રિલ ફીલ કરે છે, રોમાંચ ક્યારે અનુભવે છે? ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, કે એ હિલ્સ છે, એ ટેકરીઓ છે, એમાંથી વોઇસ આવે છે, અવાજ આવે છે, ત્યારે એ અંદર ઘણા બધા ટેકરીઓ હોય, એમાંથી અલગ અલગ પ્રકારના અવાજ આવતા હોય, એ અવાજ સાંભળીને હાર્ટ, હૃદય શું ફીલ કરે છે? રોમાંચ અનુભવે છે, એવું કહે છે પોએટ. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને બીજું શાનાથી હાર્ટ ફીલ કરે છે, સોરી, થ્રિલ ફીલ કરે છે? જ્યારે એ સોલ એટલે એની અંદર ડ્વેલ્સ એટલે રહેતા, વસવું, લીવ, એ માઉન્ટેનની અંદર રહેતા આત્માઓ એટલે જીવ, માઉન્ટેનની અંદર રહેતા બીજા જીવ, જે પણ જીવ છે, રાઈટ, સજીવ વ્યક્તિ છે, એ બધા, અને આ જે હિલ્સમાંથી અવાજ આવે છે, એનાથી કવિને, પોએટને અહીંયા તેમનું હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, એમનું હાર્ટ, હૃદય શું ફીલ કરે છે? થ્રિલ્સ. ક્યારે? જ્યારે હિલમાંથી અવાજ આવે છે અને ત્યાં રહેતા, ત્યાં વસવાટ કરતા લોકો, આ બંને વસ્તુથી પોએટને he feels the thrill, એને રોમાંચ અનુભવાય છે. So dear students, this was the poem. તો આ હતી પોએમ. સો પોએમ એકદમ સરળ છે, જેનું તમે એક બે વાર રેસિટેશન કરજો, રિસાઇટ કરજો, તો તમને સરળ